હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો ક્વેશ્ચન છે, સાયક્લોન બુરેવીએ નીચેનામાંથી ભારતના કયા રાજ્યને અસર કરી હતી એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. તમારી પાસે પહેલો ઓપ્શન છે ગુજરાત, વેસ્ટ બેંગાલ, મહારાષ્ટ્ર કે તમિલનાડુ. આ 4 રાજ્યમાંથી કયા રાજ્યને સાયક્લોન બુરેવીએ અસર કરી હતી એના વિશે ઇન્ફોર્મેશન આપો. બીજો ક્વેશ્ચન રોશની એક્ટના બારામાં છે. આ રોશની એક્ટને હવે તો ખતમ કરી દેવામાં આવ્યો છે, એટલા માટે જ આ એક્ટ ન્યૂઝમાં હતો. તો ક્વેશ્ચન શું છે, રોશની એક્ટને કઈ રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીની સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો હતો એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. ઓપ્શન છે અરુણાચલ પ્રદેશ, વેસ્ટ બેંગાલ, છત્તીસગઢ કે જમ્મુ એન્ડ કાશ્મીર. ત્રીજો ક્વેશ્ચન નાગાલેન્ડના બારામાં છે. નાગાલેન્ડના બારામાં તમને 2 સ્ટેટમેન્ટ આપેલા છે. બંનેમાંથી તમારે કરેક્ટ સ્ટેટમેન્ટ, સાચા સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ છે કે 1 ડિસેમ્બર 1963ના રોજ નાગાલેન્ડ એ ભારતનું 20મું રાજ્ય બન્યું હતું. હવે જેને પણ સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન વિશે થોડી પણ સ્ટડી કરી હશે એને ખબર પડી જાય કે 1963માં નાગાલેન્ડ ભારતનું 20મું રાજ્ય બને કે ના બને. રાઈટ, તો આ સ્ટેટમેન્ટ તમારે ચેક કરવાનું છે. બીજું સ્ટેટમેન્ટ તમને આપેલું છે કે ભાઈ નાગાલેન્ડ છે તો એને નોર્થમાં અરુણાચલ પ્રદેશની બોર્ડર ટચ થાય છે. માની લો કે આ નાગાલેન્ડ છે તો નોર્થમાં અરુણાચલ પ્રદેશ છે, વેસ્ટમાં મેઘાલય છે, ઈસ્ટમાં તમને મ્યાનમાર આપ્યું છે અને સાઉથમાં તમને મણિપુર આપ્યું છે. તો તમારે રિયલમાં મેપમાં જોવાનું છે કે ભાઈ નોર્થમાં અરુણાચલ પ્રદેશની બોર્ડર નાગાલેન્ડને ટચ થાય છે કે નહીં, વેસ્ટમાં મેઘાલય છે કે નહીં, ઈસ્ટમાં મ્યાનમાર છે કે નહીં, સાઉથમાં મણિપુર છે કે નહીં. તો આ રિયલમાં મેપ તમારે જોવાનું છે અને પછી આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એ તમારે કન્ફર્મ કરવાનું છે. તમારી પાસે ઓપ્શન છે 1 ઓનલી, 2 ઓનલી, બોથ યા નન. રાઈટ, તો હવે આજનો આપણે પહેલો ટોપિક ડિસ્કસ કરીએ ચન્નાપટના ટોયના બારામાં. તો જો આમ તો આ ટોય વિશે આપણે પહેલાં પણ ડિસ્કસ કરેલું છે. ટોય એટલે રમકડા. તો અત્યારે ફરીથી ન્યૂઝમાં આવ્યું છે તો રિવિઝન તમારું કરી દઉં. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ શું છે, આ ચન્નાપટના ટોય ને કયા રાજ્યમાંથી જીઆઈ ટેગ મળેલો છે? કર્ણાટકમાં. જીપીએસસીમાં અહીંયાથી જ ક્વેશ્ચન બનશે. કર્ણાટકના ફેમસ ટોયસ છે અને કર્ણાટકની અંદર જે રામનગર ડિસ્ટ્રિક્ટ છે એમાં આ ચન્નાપટના સિટી એક તાલુકો છે. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો. અને ત્યાંના જ આ ફેમસ ટોયસ છે. અને અત્યારે ન્યૂઝમાં શા માટે હતા? તો આ ચન્નાપટના ટોયના જે પણ આર્ટિસ્ટ હતા, જે આપણે એને મેકર કહીએ, આ રમકડાને બનાવવાવાળા, તો એ બધાએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે કે ભાઈ તમે અમારા ટોયની જે માર્કેટને ફ્લરિશ કરવા માટે, વધારવા માટે જે પણ સપોર્ટ કર્યો છે એ માટે અમે તમારો જે પણ એફર્ટ્સ છે તો એની માટે આભાર વ્યક્ત કરીએ છીએ. તો આપણી માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ શું છે, આ ચન્નાપટના ટોય એ ઇમ્પોર્ટન્ટ છે. તો જો મેઇનલી કર્ણાટકની અંદર રામનગર ડિસ્ટ્રિક્ટમાં જે ચન્નાપટના છે તો એક તાલુકો છે. રાઈટ, સિટી અને તાલુકો એને આપણે કહી શકીએ. ત્યાંના રમકડા ફેમસ છે અને ધ સિટી ઇઝ ફેમસ ફોર ઇટ્સ અ વુડન ટોય, એટલે કે જે લાકડાના રમકડા છે ચન્નાપટના ટોય એની માટે આ સિટી ફેમસ છે. અને આ રમકડાનું ઓરિજિન આપણે ટીપુ સુલતાનના સમયથી આપણે ટ્રેસ કરી શકીએ છીએ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ટીપુ સુલતાનના સમયથી આપણે આ રમકડાનું ઓરિજિનને આપણે ટ્રેસ કરી શકીએ છીએ. ટીપુ સુલતાને શું કર્યું હતું, તો પોતાના સમયગાળા દરમિયાન ત્યાંના જે પણ આર્ટિસ્ટ હતા, લોકલ આર્ટિસ્ટ હતા, મેઇનલી કર્ણાટક રિજનની આપણે વાત કરીએ ત્યારે એને મૈસૂર કહેવાતું હતું. રાઈટ, તો ત્યાંના લોકલ આર્ટિસ્ટને ટ્રેન કરવા માટે પર્શિયાથી જે પણ આર્ટિસ્ટ હતા, રમકડાના આર્ટિસ્ટ, એને બોલાવ્યા હતા અને જે પણ લોકલ કલાકારો હતા તેને ટ્રેનિંગ અપાવી હતી. પર્શિયાના એટલે કે જે ઈરાનનો રિજન છે એની વાત કરું છું. તો ત્યાંના આર્ટિસ્ટ પાસેથી લોકલ આર્ટિસ્ટને ટીપુ સુલતાને ટ્રેનિંગ અપાવી હતી આ પ્રકારના લાકડાના રમકડાને બનાવવા માટે. રાઈટ, તો આ વસ્તુ તમે થોડા ફેક્ટને પણ યાદ રાખી શકો છો. અને ચન્નાપટના ટોયસ છે તો એને જીઆઈ ટેગ મળેલો છે કર્ણાટકમાંથી. તો તમારું રિવિઝન થઈ ગયું હશે. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, જીપીએસસી માટે ફેવરેટ ટોપિક છે, ઈસરોના બારામાં છે. તો જો ઈસરો દ્વારા એમેઝોનિયા 1 સેટેલાઇટ અને સાથે 18 જેટલા કો પેસેન્જર એટલે કે બીજા 18 જેટલા દેશોની જે પણ સેટેલાઇટ છે, હવે કયા દેશો છે અને કઈ સેટેલાઇટ છે બધું તમારે યાદ રાખવાની કોઈ જરૂર આવતી નથી. આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે, આ એમેઝોનિયા 1 સેટેલાઇટને ઈસરો દ્વારા સક્સેસફુલી લોન્ચ કરવામાં આવ્યું છે. અને એમેઝોનિયા કયા દેશની સેટેલાઇટ છે? તો બ્રાઝિલની. કારણ કે જો એમેઝોનના ફોરેસ્ટ ક્યાં છે? તો બ્રાઝિલમાં છે. તો સિમ્પલ તમે એની સાથે લિંક કરી શકો. સેટેલાઇટ બ્રાઝિલની છે પણ ભારતે એને લોન્ચ કરી છે કારણ કે એક પ્રકારે આપણો બિઝનેસ પણ છે. ભારત શું કરે છે કે વિશ્વમાં સસ્તા દરે જે પણ બીજા દેશોની સેટેલાઇટ છે તો એને લોન્ચ કરી આપે છે. અને એટલા માટે ઘણા બધા જે દેશો છે તો ભારત પાસે પોતાની સેટેલાઇટને લોન્ચ કરાવતા હોય છે. અને ભારત સેફ રીતે, સારી રીતે પોતાની એ દેશોની જે સેટેલાઇટ છે તો એને લોન્ચ કરી આપે છે ઓછા દરે. રાઈટ, તો એમેઝોનિયા 1 સેટેલાઇટ એ બ્રાઝિલની છે અને આ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. મેઇનલી આ સેટેલાઇટનો યુઝ શા માટે કરવામાં આવશે, તો જે પણ એમેઝોનના ફોરેસ્ટ છે તો એમાં ડિફોરેસ્ટેશન ના થાય, જંગલની અંદર આગ ના લાગે ને બધું મોનિટરિંગ કરવા માટે આ સેટેલાઇટનો યુઝ કરવામાં આવશે. તો આપણે થોડી બેઝિક ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન લઈએ.
તો ઇસરો દ્વારા સક્સેસફુલી PSLE C-51 રોકેટનો યુઝ કરીને આને લોન્ચ કરવામાં આવી છે. યાદ રાખજો કયા રોકેટના જરીએ, તો PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C-51 રોકેટનો યુઝ કરીને આ સેટેલાઇટને અને એની સાથે 18 બીજા જે કો પેસેન્જરની સેટેલાઇટ છે તો એને 28 ફેબ્રુઆરીના દિવસે સક્સેસફુલી લોન્ચ કરી દેવામાં આવી છે. અને કઈ જગ્યાએથી, તો સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ છે તો ત્યાંથી આને લોન્ચ કરવામાં આવી છે. અને આ PSLV C-51 છે તો એમાં રોકેટમાં લોન્ચ કરવામાં આવી છે અને આ PSLVનું 53rd મિશન હતું. આ તમે નંબર યાદ રાખજો, જીપીએસસીમાં આવા ક્યારેક ફાલતુ ક્વેશ્ચન બની જાય છે કે આ PSLVનું કયું મિશન હતું, તો 53મું મિશન હતું. આની પહેલાં પણ આપણે તમને ખબર હશે કે જે કમ્યુનિકેશન CMS સેટેલાઇટ ને EOS સેટેલાઇટ ને બધું આપણે લોન્ચ કર્યું હતું, સમજી ગયા. EOS 01 આ સિરીઝની સેટેલાઇટ નવી શરૂ થઈ છે તો ત્યારે પણ મેં તમને ડિસ્કસ કરાવ્યું હતું કે આ PSLVનું કયું મિશન છે, તો 51મું મિશન છે, 52મું મિશન છે અને આ 53મું મિશન છે, રાઈટ. તો આ રીતે તમારે રિવિઝન કરતું રહેવાનું છે. એન્ડ PSLV C-51 ઇઝ ધ ફર્સ્ટ ડેડિકેટેડ કોમર્શિયલ મિશન ઓફ ધી ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. હવે જો આ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ છે ને એક પ્રકારે કંપની છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે, તો એમાં આ કંપનીને શરૂ કરવામાં આવી છે અને આ એનું પહેલું આ કોમર્શિયલ મિશન હતું PSLV C-51માં. અને આ PSLVની 53મી મિશન આપણે એને કહી શકીએ. એન્ડ એમેઝોનિયા 1 ઇઝ ધ ઓપ્ટિકલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. આ શું છે, તો એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે એમેઝોનિયા 1. તો આ ફેક્ટને પણ તમે યાદ રાખી શકો છો. માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હોય ને તો આ પ્રકારે સ્ટેટમેન્ટ આપશે કે એમેઝોનિયા 1 છે તો એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે કારણ કે આ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. મેઇનલી આ જે સેટેલાઇટ છે તો એને એમેઝોન રીજન છે તો ત્યાં ડિફોરેસ્ટેશન ને આ બધું થતું હોય તો એને રોકવા માટે, જે પણ ફોરેસ્ટ ફાયર થતી હોય એને રોકવા માટે આ સેટેલાઇટનો યુઝ કરવામાં આવશે. બેઝિક વસ્તુ છે, બ્રાઝિલનું સેટેલાઇટ છે એટલું તમે યાદ રાખજો. અને આ કયા કયા દેશોના કેટલા સેટેલાઇટ છે અને કયો દેશ છે આપણે યાદ રાખવાની જરૂર આવતી નથી, એટલું બધું ડિટેલમાં ક્વેશ્ચન બનતા પણ નથી. PSLV C-51 અને 53નું મિશન આટલું તમે યાદ રાખજો, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો લિસ્ટ ડેવલપ કન્ટ્રીના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, UPSCમાં પણ ક્વેશ્ચન બને એવો છે. તો જો ખાસ કરીને હવે જે બાંગ્લાદેશ છે ને, બાંગ્લાદેશ તો એને લિસ્ટ ડેવલપ કન્ટ્રીની કેટેગરીમાંથી હટાવવાની વાત ચાલી રહી છે. અત્યારે જે બાંગ્લાદેશ છે તો લિસ્ટ ડેવલપ કન્ટ્રીમાં આવે છે. લિસ્ટ ડેવલપ કન્ટ્રી એટલે કેવી કન્ટ્રી કે જ્યાં ડેવલપમેન્ટ ખૂબ જ ઓછું હોય. ભારત છે ને તો એ ડેવલપિંગ કન્ટ્રીમાં આવે છે, સમજી ગયા. લિસ્ટ ડેવલપ કન્ટ્રી આવે એના પછી ડેવલપિંગ કન્ટ્રી આવે અને પછી ડેવલપ કન્ટ્રી આવે, સમજી ગયા. જે USA છે, UK છે, ફ્રાન્સ છે, ઇટલી, જર્મની આ બધા ડેવલપ કન્ટ્રી કહેવાય. તો બાંગ્લાદેશ છે તો અત્યારે લિસ્ટ ડેવલપ કન્ટ્રીની કેટેગરીમાં આવે છે. પરંતુ હવે વાત એવી ચાલી રહી છે કે આ બાંગ્લાદેશ છે તો એને લિસ્ટ ડેવલપ કન્ટ્રીની કેટેગરીમાંથી આને હટાવી દેવું જોઈએ. એની માટે કેટલાક તર્ક પણ આપવામાં આવે છે. તો આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ કે આને આ કેટેગરીમાંથી હટાવવાની વાત કોણે કરી છે. તો જો યુનાઇટેડ નેશનની કમિટી ફોર ડેવલપમેન્ટ પોલિસી, યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે, યુનાઇટેડ નેશનની કમિટી ફોર ડેવલપમેન્ટ પોલિસી છે તો એના દ્વારા રેકમેન્ડ એવું કરવામાં આવ્યું છે ભાઈ બાંગ્લાદેશ છે તો એને લિસ્ટ ડેવલપ કન્ટ્રીની કેટેગરીમાંથી એને હટાવી દો, એને પ્રમોટ કરી દો અને ડેવલપિંગ કન્ટ્રીની કેટેગરીમાં એને રાખી દો. જો ફરીથી તમને કહું છું, નીચે શું આવે, લિસ્ટ ડેવલપ કન્ટ્રી. આ મેઇનલી જે પણ આફ્રિકન કોન્ટિનેન્ટની કન્ટ્રી છે, પછી સાઉથ એશિયાની કન્ટ્રી છે, તો આ બધી લિસ્ટ ડેવલપ કન્ટ્રીમાં આવે છે જ્યાં ડેવલપમેન્ટ ખૂબ જ ઓછું છે. એના પછી શું આવે, ડેવલપિંગ કન્ટ્રી આવે અને એના પછી ડેવલપ કન્ટ્રી આવે, સમજી ગયા. ડેવલપિંગ પછી ડેવલપ કન્ટ્રી જે USA ના બધી ડેવલપ કન્ટ્રી આવે. ભારત જે છે તો ડેવલપિંગ કન્ટ્રીમાં આવે છે, રાઈટ. તો જે બાંગ્લાદેશ છે તો એને લીસ્ટ ડેવલપ કન્ટ્રીની કેટેગરીમાંથી પ્રમોટ કરીને એને ડેવલપિંગ કન્ટ્રીની કેટેગરીમાં રાખવા માટે કોને રેકમેન્ડેશન આપી છે? તો યુનાઇટેડ નેશનની કમિટી ફોર ડેવલપમેન્ટ પોલિસી છે, તો એના દ્વારા આ પ્રકારની રેકમેન્ડેશન આપવામાં આવી છે. અને એની માટે શું તર્ક શું આપવામાં આવે છે કે ભાઈ મેઇનલી કોઈ પણ કન્ટ્રીને લીસ્ટ ડેવલપ કન્ટ્રીની કેટેગરીમાંથી ડેવલપિંગ કન્ટ્રીની કેટેગરીમાં રાખવા માટે જે પણ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, તો બધા ક્રાઇટેરિયાને બાંગ્લાદેશ શું કરે છે? ફૂલફિલ કરે છે. જે રીતે ક્રાઇટેરિયા શું છે? ટર્મ્સ ઓફ પર કેપિટા ઇન્કમ છે, એના સિવાય હ્યુમન અસેટ્સ અને ઇકોનોમિક એન્ડ એન્વાયરમેન્ટલ વલરેબિલિટી છે, તો બધા જે ક્રાઇટેરિયા છે તો એ બાંગ્લાદેશ ફૂલફિલ કરે છે. ને એટલા માટે આવું આ કમિટીનું કહેવું છે, યુનાઇટેડ નેશન કમિટી ફોર ડેવલપમેન્ટ પોલિસી છે, તો એનું આ કહેવું છે. એન્ડ ધીસ ઇઝ ધ સેકન્ડ કન્ઝિક્યુટિવ ટાઈમ સિન્સ 2018. જો આની પહેલાં 2018માં પણ આ પ્રકારની રેકમેન્ડેશન આપવામાં આવી હતી અને ફરીથી બીજી વખત આ પ્રકારની રેકમેન્ડેશન આપવામાં આવી છે ભાઈ બાંગ્લાદેશને તમે લીસ્ટ ડેવલપ કન્ટ્રીમાંથી પ્રમોટ કરીને ડેવલપિંગ કન્ટ્રીની કેટેગરીમાં રાખો. એન્ડ ધી કમિટી ફોર ડેવલપમેન્ટ પોલિસી છે તો મેઇનલી ડિસાઇડ ઓન ધી લીસ્ટ ડેવલપ કન્ટ્રી સ્ટેટસ ઓન કન્ટ્રી બેઝ ઓન 3 ક્રાઇટેરિયા. એટલે કે મેઇનલી કોઈ પણ કન્ટ્રીને તમારે લીસ્ટ ડેવલપ કન્ટ્રીની કેટેગરીમાંથી પ્રમોટ કરીને ડેવલપિંગ કન્ટ્રીની કેટેગરીમાં રાખવું હોય તો એની માટે મેઇનલી 3 ક્રાઇટેરિયા છે. 3 ક્રાઇટેરિયા કયા છે? એક તો એની પર કેપિટા ઇન્કમ છે, પછી હ્યુમન અસેટ્સ ઇન્ડેક્સ અને ઇકોનોમિક વલ્નરેબિલિટી ઇન્ડેક્સ. તો આ 3 ક્રાઇટેરિયા છે, તો એને ધ્યાનમાં લઈને કોઈ પણ કન્ટ્રી છે તો એને પ્રમોટ કરવામાં આવે છે. તો ફેક્ટ તમે યાદ રાખો, અ કન્ટ્રી મસ્ટ અચીવ એટલીસ્ટ 2 ઓફ 3 ક્રાઇટેરિયા એટ 2 કોન્સિક્યુટિવ ટ્રાઇનિયલ રિવ્યૂ ટુ બી કન્સિડર્સ ફોર ગ્રેજ્યુએશન. એટલે કહેવા શું માંગે છે કે કોઈ પણ કન્ટ્રીને લીસ્ટ ડેવલપ કન્ટ્રીમાંથી ડેવલપિંગ કન્ટ્રીમાં એને પ્રમોટ કરવી હોય તો એની માટે આ 3 ક્રાઇટેરિયા છે, તો એમાંથી 2 ક્રાઇટેરિયા કન્ટ્રીએ ફૂલફિલ કરવા જોઈએ અને કન્ટિન્યુઅસલી જો
ત્રણ વર્ષે શું કરવામાં આવશે? ત્રણ વર્ષે આનું રિવ્યૂ કરવામાં આવશે. ટ્રાઇનિયલ એટલે શું થાય? દર 3 વર્ષે આનું રિવ્યૂ કરવામાં આવશે. સમજી ગયા? 2 વખત દર 3 વર્ષે એનું રિવ્યૂ કરવામાં આવશે, એટલે કે 6 વર્ષના સમયગાળા દરમિયાન 3 વર્ષે આનું રિવ્યૂ કરવામાં આવશે. અને આ 3 વર્ષે જે પણ રિવ્યૂ કરવામાં આવે તો 3માંથી 2 ક્રાઇટેરિયા કન્ટ્રી ફૂલફિલ કરતી હોવી જોઈએ. 2 ક્રાઇટેરિયા કયા? તો ઉપર જે મેં તમને 3 ક્રાઇટેરિયા કીધા એમાંથી 2 ક્રાઇટેરિયા એ કન્ટ્રી જે પણ દર 3 વર્ષે સર્વે કરવામાં આવશે, રિવ્યૂ કરવામાં આવશે, તે ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ. પછી એ જે કન્ટ્રી છે તો એને લીસ્ટ ડેવલપ કન્ટ્રીમાંથી ડેવલપિંગ કન્ટ્રીનું સ્ટેટસ એને મળી જશે. હવે જો મેઇનલી આ પ્રપોઝલ જે પણ આ યુનાઇટેડ નેશનની કમિટી ઓન ડેવલપમેન્ટ પોલિસી છે તો એના દ્વારા જે પણ પ્રપોઝલ આપવામાં આવ્યું છે તો એ સૌથી પહેલાં હવે યુનાઇટેડ નેશનની જે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે તો એને મોકલવામાં આવશે. ત્યાંથી પછી જે ફાઇનલ અપ્રુવલ છે તો એ કોણ આપશે? તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી આપશે. તો આ પ્રોસેસ લાંબી છે, તમે એને જોઈ શકો છો. અને બાંગ્લાદેશ વિલ ગેટ ટાઈમ અપ ટુ 2026 ટુ પ્રિપેર ફોર ધ ટ્રાન્ઝિશન્સ ટુ ધ સ્ટેટસ ઓફ ધ ડેવલપિંગ કન્ટ્રી. એટલે કે જે બાંગ્લાદેશ છે તો એને ડાયરેક્ટલી એ રીતે એવું નહીં કે ભાઈ તમે લીસ્ટ ડેવલપ કન્ટ્રીમાંથી ડેવલપિંગ કન્ટ્રી બની ગયા, એને થોડો ટ્રાન્ઝિશન પીરિયડ આપવામાં આવશે. 2026 સુધીનો ટ્રાન્ઝિશન પીરિયડ આપવામાં આવશે. એટલે કે લગભગ એને 5 વર્ષનો ટ્રાન્ઝિશન પીરિયડ આપવામાં આવશે. જનરલી તો 3 વર્ષનો ટ્રાન્ઝિશન પીરિયડ કોઈ પણ દેશને આપવામાં આવે છે, પરંતુ અત્યારે COVID-19 પેન્ડેમિકના હિસાબથી બાંગ્લાદેશને 2 વર્ષનો વધારે સમય આપવામાં આવે છે. ટોટલ 5 વર્ષનો સમય એને આપવામાં આવે છે. અને જો કોઈપણ કન્ટ્રી લીસ્ટ ડેવલપ કન્ટ્રીમાંથી ડેવલપિંગ કન્ટ્રીનું એને સ્ટેટસ મળે ને તો એના કેટલાક ફાયદા પણ હોય અને નુકસાન પણ હોય. તો સૌથી પહેલાં તો આપણે નુકસાન જોઈએ. તો નુકસાનમાં તો એ થાય કે જો મેઇનલી તો ખાસ કરીને કોઈપણ કન્ટ્રી એ લીસ્ટ ડેવલપ કન્ટ્રી હોય ને તો જેવી રીતે માની લો કે ગરીબ કોઈ દેશ હોય તો એમાંથી જે પણ એક્સપોર્ટ થતો હોય તો એને મોટા ભાગની કન્ટ્રી એમાં શું કરે? એના ઉપર કોઈ ડ્યુટી લગાવતી નથી. સમજી ગયા? જે પણ એક્સપોર્ટ થતો હોય એ દેશમાંથી તો એના એક્સપોર્ટને પ્રમોટ કરવામાં આવે છે, જેથી કરીને એ દેશની ઇકોનોમિક સિચ્યુએશન સારી થાય. ખાસ કરીને યુએસએ છે તો આમાં વધારે છૂટછાટ આપે છે. સમજી ગયા? તો પહેલું નુકસાન શું થશે કે આ પ્રકારે કોઈપણ કન્ટ્રી ડેવલપિંગ કન્ટ્રી બનશે તો પછી એના એક્સપોર્ટ ઉપર જે પણ ડ્યુટી ફ્રી પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી બીજા દેશોમાં તો એ થશે નહીં. તો એનું નુકસાન થશે, એના ઉપર ડ્યુટી લાગશે તો એનો એક્સપોર્ટ ઓછો થઈ જશે. પછી બીજું નુકસાન શું થશે કે એ મેઇનલી પોતાના દેશના જે પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એના સિવાય જે પણ ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રી છે એટલે કે જે પોતાની ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી છે તો એને સબસિડીને આ બધું આપે જેથી કરીને એક્સપોર્ટને પ્રમોટ કરી શકે. તો એ પણ હવે નહીં આપી શકે. તો આ બધા એના નુકસાન છે. અને એના સિવાય ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે જે પણ ગરીબ દેશો છે તો એને અમીર દેશો પાસેથી ફાઇનાન્સ મળતું હોય છે તો એ પણ ઓછું થઈ જશે. તો આ પણ એનું એક પ્રકારે નુકસાન છે. તો તમે સમજી શકો છો. અને એના ફાયદા પણ કેટલા બધા છે. નુકસાન હોય તો એની સામે ફાયદા પણ હોય ને. તો ફાયદામાં તો શું થાય કે કોઈપણ દેશ એ લીસ્ટ ડેવલપ કન્ટ્રીમાંથી ડેવલપિંગ કન્ટ્રી બને તો પછી એની જે પણ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ બોડીઝ છે તો એમાં એની ઇમેજ છે તો સુધરી જાય છે. સમજી ગયા? એ દેશની રેટિંગ છે તો એ સારી થઈ જાય છે. એની જે પણ ક્રેડિટ રેટિંગ હોય છે એ વધે છે. એ દેશની અંદર FDI છે તો એ પણ વધે છે. તો બધા આના મેઇનલી ફાયદા છે તો એ પણ તમે સમજી શકો છો. અને તમે ડિટેલમાં જેટલી પણ આપણે ઇન્ફોર્મેશન લીધી છે એ બધી તમને મેઇન્સ એક્ઝામમાં પણ કામમાં આવી શકે છે. તો તમે સમજી શકો છો કે કોઈપણ દેશને એ તમે લીસ્ટ ડેવલપ કન્ટ્રીમાંથી ડેવલપિંગ કન્ટ્રીમાં ટ્રાન્સફર કરો તો એના ફાયદા અને નુકસાન શું હોય છે. રાઈટ? અને બાંગ્લાદેશને આમાંથી હવે ડેવલપિંગ કન્ટ્રીમાં પ્રમોટ કરવાની વાત ચાલી રહી છે. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો એ કારાકલના બારામાં છે. આ કારાકલ વિશે આપણે ઇન્ફોર્મેશન લીધેલી છે. એક પ્રકારે વાઇલ્ડ કેટ છે, જંગલી બિલાડી છે. અને મેઇનલી ભારતમાં અને આફ્રિકન, મિડલ ઇસ્ટ તો બધા ઘણા બધા દેશોમાં કારાકલ જોવા મળે છે. અને મેઇનલી જે કારાકલ ઇન્ડિયામાં ક્યાં જોવા મળે છે તો જે ગુજરાત અને રાજસ્થાન છે તો ત્યાં જંગલી બિલાડી જોવા મળે છે. તો અત્યારે ન્યૂઝમાં કેમ છે તો નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ છે, એના સિવાય મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે. તો બંને શું કર્યું છે તો આ કારાકલ આના વિશે આપણે પહેલાં ઇન્ફોર્મેશન લીધેલી છે. તો આને હવે ક્રિટિકલી એન્ડેન્જર્ડ કેટેગરીમાં આને સમાવી દીધું છે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો, કારાકલ હવે ક્રિટિકલી એન્ડેન્જર્ડ કેટેગરીમાં આવી ગયું છે. અને કોને આવું કર્યું છે તો નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ, એના સિવાય મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે. તો બંને આ કારાકલને ક્રિટિકલી એન્ડેન્જર્ડ કેટેગરી છે તો એમાં આને સામેલ કરી દીધું છે. આ એક મીડિયમ સાઇઝની શું છે વાઇલ્ડ કેટ એટલે કે જંગલી બિલાડી છે જે મેઇનલી ભારતની અંદર રાજસ્થાન અને ગુજરાતની અંદર જોવા મળે છે. ભારતની અંદર રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે. દાવ નોટ અંડર ધ ગ્રેવ થ્રેટ ઇન ઇટ્સ અધર હેબિટેટ. હવે જો આમાં કેવું છે કે આ કારાકલ બીજા ઘણા બધા દેશોમાં જોવા મળે છે પણ ત્યાં આનું જે હેબિટેટ છે તો ત્યાં એટલો બધો થ્રેટ એટલે કે ખતરો નથી. એટલે કે જે એનું રહેઠાણ છે બીજા દેશોની અંદર ત્યાં એને એટલો બધો ખતરો નથી. પણ ભારતમાં કેવું છે કે આ હવે લુપ્ત થવાને આરે છે, ઓન ધ વર્જ ઓફ એક્સટિંક્શન એટલે કે લુપ્ત થવાને આરે છે ભારતમાં. અને એટલા જ માટે આને શું કરવામાં આવ્યું છે વધારે પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. અને જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જનો જે સ્પીસીઝ રિકવરી પ્રોગ્રામ છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીઝનો રિકવરી પ્રોગ્રામ છે તો એમાં હવે ટોટલ કેટલી સ્પીસીઝ થઈ ગઈ છે તો 22 વાઇલ્ડ લાઇફ સ્પીસીઝ થઈ ગઈ છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો.
And besides India, the caracal is found in the several dozens countries across the Africa, Middle East, Central and South Asia. એટલે કે મેઇનલી આ કારાકલ ભારતને બાદ કરતાં બીજા ઘણા બધા દેશોમાં જેવી રીતે આફ્રિકા છે, મિડલ ઇસ્ટ છે, સેન્ટ્રલ અને સાઉથ એશિયા છે, તો ઘણા બધા દેશોમાં જોવા મળે છે. તો તમારી પ્રેક્ટિકલ તૈયારી હોય તો તમે આ બધા દેશોને યાદ ના રાખો, તમે જસ્ટ એટલું જ તમે યાદ રાખો કે ભારત સિવાય ઘણા બધા દેશોમાં જોવા મળે છે. રાઈટ, તમને સ્ટેટમેન્ટ આપવું હોય તો આ જ પ્રકારે સ્ટેટમેન્ટ આપે કે કારાકલ એ ફક્ત ને ફક્ત ભારતમાં જોવા મળે છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. while it flourishes in the part of Africa. હવે જો આફ્રિકા છે ને તો એમાં આની પોપ્યુલેશન વધી રહી છે, આની સંખ્યા છે તો વધી રહી છે કારાકલની, પણ એશિયાની અંદર આની જે સંખ્યા છે તો એ ઘટી રહી છે. તો આ પણ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. આફ્રિકામાં સંખ્યા વધી રહી છે પણ એશિયામાં એની સંખ્યા છે તો એ ઘટી રહી છે. એન્ડ આનું આપણે બોડી કેવી છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. આ તો એકદમ ફાલતુ છે, બે આના લાંબા એના પગ છે ને મોઢું એનું નાનું છે ને લાંબા એના દાંત છે, આ બધું એકદમ ફાલતુ છે. આ તમારે કંઈ યાદ રાખવાની જરૂર આવતી નથી. એક જંગલી બિલાડી છે એટલું તમે યાદ રાખજો. અને ઇન્ડિયામાં આ ક્રિટિકલી એન્ડેન્જર્ડ કેટેગરીમાં આવી ગઈ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો નેશનલ સાયન્સ ડેના બારામાં છે. તો જો નેશનલ સાયન્સ ડેને આપણે 28મી ફેબ્રુઆરીએ આપણે શું કરીએ છીએ, સેલિબ્રેટ કરીએ છીએ. અને આ 28મી ફેબ્રુઆરીએ સેલિબ્રેટ કરવાનું રીઝન શું છે, તો આ દિવસે રમણ ઇફેક્ટ છે તો એની ડિસ્કવરી થઈ હતી. રાઈટ, રમણ ઇફેક્ટની ડિસ્કવરી થઈ હતી. તો તમે ફેક્ટ યાદ રાખજો, જીપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન બનશે. એ વખત પીઆઈની એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન આવ્યો હતો. રાઈટ, સ્માઇલિંગ બુદ્ધા વિશે કંઈક ક્વેશ્ચન આવ્યો હતો, એ હવે જોવું પડશે. તમારે યાદ તમે એટલું રાખજો કે મેઇનલી જે નેશનલ સાયન્સ ડે છે આની સાથે જ કોઈ ડે સાથે જ લિંક કરીને ક્વેશ્ચન આવ્યો તો એ ક્વેશ્ચન જોવો પડશે. પણ આ રીતે જ કોઈ ક્વેશ્ચન હતો. તો નેશનલ સાયન્સ ડેને આપણે 28મી ફેબ્રુઆરીએ શા માટે સેલિબ્રેટ કરીએ છીએ, તો જે રમણ ઇફેક્ટ છે તો એની શોધ થઈ હતી. અને આપણા જે ભૌતિકશાસ્ત્રી સીવી રમણ હતા તો એમના દ્વારા 28મી ફેબ્રુઆરીના દિવસે જ અનાઉન્સ કરવામાં આવ્યું હતું રમણ ઇફેક્ટની ડિસ્કવરી વિશે. અને આ સીવી રમણ છે તો એમને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે 1930માં 1930માં. મેઇનલી આ રમણ ઇફેક્ટની શોધ માટે એમને નોબેલ પ્રાઇઝ છે તો એ પણ મળેલો છે. અને આ દિવસનો મેઇનલી મકસદ શું છે, તો ભાઈ આ દિવસને સેલિબ્રેટ કરવાનો મકસદ એ છે કે ભાઈ ભારત દેશની અંદર જે સાયન્સ છે તો એનું ઇમ્પોર્ટન્સ લોકોની લાઈફમાં શું છે તો એના વિશે લોકોમાં અવેરનેસને ફેલાવવા માટે આ દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને 2021માં નેશનલ સાયન્સ ડેની આપણે થીમ જોઈએ તો ફ્યુચર ઓફ સાયન્સ. નોટ ડાઉન કરી દેજો, ક્યારેક જીપીએસસીમાં ક્વેશ્ચન બની જાય છે. બાકી બહુ લાંબી થીમ છે એટલે ક્વેશ્ચન બનવાની સંભાવના ઓછી છે. ફ્યુચર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇનોવેશન, ઇમ્પેક્ટ ઓન એજ્યુકેશન, સ્કિલ એન્ડ વર્ક. તો આ થીમને તમે નોટ ડાઉન કરી શકો છો. અને 1987માં સરકાર દ્વારા આ દિવસે એક અવોર્ડ આપવાની પણ શરૂઆત કરવામાં આવી હતી. જે અવોર્ડનું નામ છે નેશનલ સાયન્સ કમ્યુનિકેશન અવોર્ડ. નેશનલ સાયન્સ કમ્યુનિકેશન અવોર્ડ. તો આ દિવસે આ અવોર્ડ પણ આપવામાં આવે છે જેથી કરીને ભારતમાં સાયન્સ અને ઇનોવેશન છે તો એને પ્રમોટ કરી શકાય. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.